વૃંદાવનમાં આગમન થયું અને વૃંદાવનમાં આવ્યા પછી પરમાત્માની પ્રથમ લીલા કઈ છે? વૃંદાવન આવ્યા પછી કૃષ્ણ પરમાત્માની કોઈ પ્રથમ લીલા હોય તો એ છે માખણ ચોરીની. હવે ભગવાન મોટા થયા ને એટલે પછી માખણ ચોરીની લીલા કરી. એક આખી મંડળી બનાવી, માખણ ચોર્ય પ્રસારણ મંડળ. એક આવી એક મંડળી બનાવી અને પછી જ્યાં જઈને અને એમાં એક ગોપી પ્રભાવતી નામની એને ચેલેન્જ કરી. કારણ કે બધાના ઘરે જઈને કૃષ્ણ માખણ ખાય, દેગડા ફોડી નાખે, છાશ ઢોળી નાખે, માખણ ખાય, પોતે ખાય, વધે વાંદરાઓને ખવડાવે. એમાં એક પ્રભાવતી નામની જે ગોપી હતી એને કહ્યું કે તમને ગોપીઓ તમને ત્યાં પોહાતી વાત છે એટલે તમારી ઘરે આવે. કાં મારી ઘરે ના આવે? મારી ઘરે આવે જ બતાવું કે હું પ્રભાવતી છું. આવે જ મારી ઘરે. આમ કીધું ત્યાં એ જે પ્રભાવતીનો છોકરો હતો એ આ કૃષ્ણની મંડળીમાં, એટલે ત્યાં જઈને સમાચાર આપ્યા કે મારી માતા એમને આવી વાત કરી છે, મારી ઘરે આવે જ બતાવું હું પ્રભાવતી છું. એટલે ભગવાને વિચાર કર્યો, કનૈયા વિચાર કર્યો કે હું નક્કી જ કરતો તો કાલે કોની ઘરે પ્રોગ્રામ કરવો. તે આજે હવે કાલ તારી ઘરે ગોઠવી નાખીએ. પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો. સવાર થયું, સવારના હવે બધી આ તો ગોપીઓ તો સવાર થઈ ને એટલે યમુનાજીના કાંઠે જલ ભરવા માટે જાય. નક્કી હતું કે યમુનાના કાંઠે જેવી જલ ભરવા જાય વાંહીથી આપણે જવું. આમ જેવી પ્રભાવતી જલ ભરવા ગઈ પાછળથી આખું મંડળ સીધું પ્રભાવતીના ઘરમાં. હવે આ તો પ્રભાવતી ગોકુલનું જે મહિલા મંડળ હતું ને એનું હેડ પાછી. અને એમાં માખણ કેટલું ભેગું કર્યું હતું, કારણ કે ત્યાં તો માખણ ખાવા ભગવાન હવે પહેલી વાર આવ્યા છે. માખણ તો કોઈ ખાધું જ નહોતું, એટલે ખૂબ પેટ ભરીને ખાધું. ગોવાળિયાઓને ખવડાવ્યું, એ વૈધું વાંદરાઓને ખવડાવ્યું. વાંદરાઓ ખાઈ ખાઈને થાકી ગયા, કા તોય વૈધું. આ તો પ્રભાવતીના ઘરનું માખણ. પછી તો વિચાર કર્યો હવે કરવું હું. એમાં જે અમુક ગોવાળિયાઓ તો આમ છે ને ઊભા હતા, થર ધ્રુજતા હતા. તે કનૈયાની દ્રષ્ટિ પડી ગઈ કે તું ધ્રુજે શું ને, આટલો બધો કેમ ચિંતામાં છો? એટલે જે ગોવાળ ઉભો હતો ને એ કીધું કે તું કનૈયા તું ભૂલી ગયો લાગે છે, આ તને ખબર નથી આપણે કોના ઘરમાં છીએ? અને ભગવાને કીધું મને ખબર છે ને, પ્રભાવતીના. હું તને એ જ કહું છું પ્રભાવતીના ઘરમાં છી. હમણાં જો આવી જાહે અને કનૈયા હું સત્ય કહું બીજું બધું ઠીક છે પણ પ્રભાવતીનો જે ઝુંબો છે ને એ સહન થાય એમ નથી. કારણ કે પ્રભાવતી છે ને આમાં વર્ણન કર્યું છે કે આમ જાડી ઊંચી અને રસ્તામાં આવતી હોય ને તો હારા રસ્તો આપી દે. પુરુષો કોઈ રસ્તામાં ઉતરે નહીં, કારણ કે એ બધાને ખબર છે કે આની જો ઠોકર લાગી જાય તો ફ્રેક્ચર થઈ જાય, પાછો આનો હાંધો નહીં જડે પાછો. આવી પ્રભાવતી. એટલે કનૈયા તું જે કહે પણ ઈ સહન થાય. એટલે ભગવાને કીધું કોઈ ચિંતા ન કરો, હમણાં એની બધી વ્યવસ્થા થઈ જાય. એક કામ કરી આપણે માખણ જે વધ્યું છે ને આમ પ્રભાવતીના આમ ફળિયામાં આમ ચોડી દે. પ્રભાવતીનું જે ફર્યું હતું ને આમ લપસ્યા જવું, અહીંથી આમ ચાલુ થાય આમ અને અહીંયા આમ પૂરું થઈ જાય. એટલે જે માખણ વધ્યું હતું ને આમ લીપી દીધું, ચોડી દીધું. અને પછી ભગવાને કહ્યું હવે એક કામ કરીએ, હવે શું થશે? હમણાં થોડી વાર થાય ને એટલે પ્રભાવતી આવશે. એ આવશે એટલે આપણે દરવાજો ખોલશું એટલે પગ મૂકશે એટલે, અને એ જ્યારે પડે ત્યારે આપણે બધા નીકળી જવાનું છે. બધું બરાબર આખો પ્રોગ્રામ નક્કી થઈ ગયો. ત્યાં થોડી વાર છે ત્યાં તો દરવાજો ખખડાવ્યો પ્રભાવતીએ અને અવાજ આવ્યો. એ અવાજ આવ્યો ત્યાં તો ગોવાળીઓ તો મીંડા થર એ આવી કનૈયા બચાવજે. ભગવાને કીધું કોઈ ચિંતા ન કરો, બધા એક કતારમાં ઉભા રહી જાવ. અને દરવાજા પણ બધાને આમ એક કતારમાં ઉભા રાખી દીધા, હવની મોર પોતે. અને હાકડ આમ ધીમેથી ખોઈલી અને ખોઈલી તરત જ દરવાજો ખોઈલો અને જ્યાં પ્રભાવતી જ્યાં પગ મૂકે એ જ્યાં પગ મૂક્યો પણ ત્યાં તો સીધી એ માથે જે હેલ હતી એ હેલ નીચે પડી ગઈ, પોતે પડી. એ પડી ભગવાને કીધું એ હવે હાલો ઝટ કરો, બધા નીકળી જાઓ. એ બધા ગોવાળીઓ એક પછી એક બધા નીકળ્યા. અને છેલ્લે કનૈયો જ્યાં નીકળવા ગયો ત્યાં પ્રભાવતી હાથ પકડી લીધો. તું ક્યાં જા છો? તારી તો હું ક્યારની પ્રતીક્ષા કરું છું. એ ભગવાન વિચારમાં પડી ગયા આ ઊભી કેમ થઈ? કારણ કે ભગવાનને એવો વિચાર હતો, કારણ કે એને ખબર હતી કે આ જાડુ માણસ છે, આ ઘડીકમાં પડશે, ઊભું નહીં થાય. પણ આ ક્યાં ખબર હતી? કારણ કે પ્રભાવતી થોડા કે સવારના ઉઠીને સેવ મમરા ખાધા હતા. સવારના ઉઠી અને રોટલા ખાધા હતા, સાચું ઘી, આવું હતું બધું. અને આજે જેનું સાચું જીવન હોય, ખોરાક સાચો હોય સાહેબ, એ પડ્યા પછી જડ દઈને ઊભા થઈ જાય. આ થોડું ખોટું શરીર હતું.
ઊભા થઈને કનૈયાનો હાથ પકડી લીધો. હવે તારી માતાને ખબર પડશે. અમે વારંવાર ફરિયાદ કરતા હતા કે માખણ વાળું મુખ હોય, માખણ વાળા હાથ હોય તો જ હું માનું, એમ તમારી માતા કહેતા હતા. તો જ હું માનું કે મારા કનૈયા તમારા આંગણે આવીને ચોરી કરી. બાકી અમે માનીએ નહીં. અને આજે તારું માખણ વાળું મુખ પણ છે કનૈયા, માખણ વાળા હાથ પણ છે. હવે આ તારી માતાને ખબર પડશે. આખું રૂંધું ઉપડું. અરે ભગવાને વિચાર કર્યો, એ પ્રભાવતી જે છોકરો હતો એને કીધું તું ક્યાંય છેટો જતો ને તારે એમને ટૂંક સમયમાં જરૂર પડવાની છે. આખું વૃંદ ઉપડું. જે પાદરે આવ્યો તો પાદરે પ્રભાવતીને હહરા વડલા છાંયે બેઠા હતા. આ પહેલાના જમાનામાં તો લાજ કાઢવાની બધી આ બધી પ્રક્રિયાઓ ને પ્રથાઓ ને બધી, એટલે તરત જે કનૈયાનો હાથ જેલો હતો ને એ હાથ છોડાવી અને આમ લાજ કાઢી, જે કનૈયો નીચે બેસી ગયો છોકરાનો હાથ પકડાડી દીધો. આ શોર્ટકટ રસ્તો પકડી સીધો ઘરે. હવે આ તો ભાઈ આ તો ગોકુળનો ભોમિયો. ઘરે આવી અને પોતાના શયન કક્ષમાં જઈ અને ગોદડું ઓઢીને હુઈ ગયા. ત્યાં યશોદા અંદરથી બોલ્યા કે કનૈયા તું આજ કે રમવા નથી ગયો? એટલે ત્યાં ભગવાન અંતર્ભવનમાંથી બોલ્યા કે માં મારી તબિયત ક્યાં બરાબર છે, મને ક્યાં કઈ સારું છે. એમ કીધું. આ તો યશોદા, માં યશોદા જે કામ કરતા હતા બધું છોડી દીધું અને ગડગડથી દોટ મૂકીને આવ્યા. શું થઈ ગયું મારા લાલાને? જો ને માં, હાથ યશોદાનો પકડીને આમ 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 ભાલ ઉપર રાખ્યો, કપાળ ઉપર ઊંધો હાથ રાખ્યો. જો ને મને તાવ આવ્યો છે. એ તાવનું કીધું ત્યાં તો હાફડા ફાફડા થઈ ગયા. યશોદા તને અને શું થયું તને? આ તો કૃષ્ણ હું ન કરી, ચપટી વગર ટેમ્પરેચર હાઈ અને આ ચપટી વગર તો લો પણ કરી શકે, બધું કરી શકે, અમારે વાર ન લાગે. પછી થોડીક ધીમેકથી ભગવાન બોલ્યા કે માં હું એક વાત કહું. હા, આ ગોકુલની ગોપીઓ છે ને ક્યારની મારી વાહે પડી ગઈ છે. અરે ગોકુલની ગોપીઓ તારી વાહે કેમ? જો સાંભળ, એના ઘરમાં એના છોકરા તોફાન કરે, માખણ ખાય, દેગડા ફોડી નાખે, છાશ ઢોળી નાખે, એમાં એને હું કનૈયો દેખાય. એટલે યશોદા કે એના છોકરા એના ઘરમાં તોફાન કરતો હોય એમાં તું દેખાતો તો હું કઈ થોડી કઈ એવું એમ થોડું ચાલે. હું તને એ જ કહું છું, હમણાં જો આખું રૂંધ આવશે હમણાં ફરિયાદ કરશે કે તારા કનૈયાએ મારે આંગણે આવીને માખણની ચોરી કરી. યશોદા કે તો એમ જો ફરિયાદ કરતો તો હું ઓછી ન ઉતરું ને. કનૈયો કે જરાય ઓછી ન ઉતરતી, જરૂર પડે તો બંગડી ચડાવી લેજે, અને એથી વધારે જરૂર પડે તો કાંઈ વાંધો નહીં, બથો આવવું પડે તો વાંધો નહીં, પણ લડી લેજે તું. યશોદા કે ન મૂકું જરાય, તું ચિંતા ન કર. ત્યાં ઓલું આવી પહોંચ્યું ધાડું આખું. એ યશોદા બહાર નીકળો. યશોદા બહાર નીકળે. બોલો શું કામ છે? હવે આ તમને ખબર પડશે, અમે દર વખતે તારા આંગણે આવીને ફરિયાદ કરતા હતા કે તારા કનૈયા અમારી આંગણે આવીને માખણની ચોરી કરી અને તમે માનતા નતા. આજ ખબર પડશે આજે. અને તમે એમ કહેતા હતા વારંવાર માખણ વાળું મુખ હોય, માખણ વાળા હાથ હોય તો હું માનું કે મારા કનૈયાએ ચોરી કરી. આજ તમારા કનૈયાને માખણ વાળું મુખ પણ છે, આજે હાથ પણ છે. જો અને હવે યશોદા તમે નિર્ણય કરો. પ્રભાવતી બોલે છે, હવે આ ગામમાં કા તમે રહ્યો કે અમે રહી? હવે આ કનૈયાનો ત્રાસ અમને સહન થતો નથી. હવે નિર્ણય કરો. અને આ તો નિર્ણય તમે કરી જ નાખો. એ બહુ બોલ્યા ને પછી યશોદા કીધું કે હવે પ્રભાવતી તે બોલી લીધું. હવે સાંભળ, તારા છોકરા તારા ઘરમાં તોફાન કરે, દેગડા ફોડી નાખે, છાંચ ઢોળી નાખે, માખણ ખાય, એમાં તને મારો કનૈયો દેખાય? એટલે પ્રભાવતી એમ કે આ મારો છોકરો છે. ઓલો જમણા હાથે જે હાથ પકડ્યો હતો ને એ હાથ આમ કરે કે મારો છોકરો છે. એટલે યશોદા કે તું મારા હામું ન જો, નીચે જો, નીચે. એ જે આમ કરી નીચે જોયું તો સરનામું બદલાઈ ગયું. તો એનો છોકરો, અને એનો છોકરો પાછો આમ ધ્રુજે, થરથર થરથર ધ્રુજે. એને ખબર હતી હમણાં આવશે ઓલો. અને આમ કરીને ધૂંબો માર્યો, ઓય માં કરીને બેહી ગયો કે માં મને આજ ખબર હતી. પાછી ઓલી પ્રભાવતી કે તારે બોલાય તો ખરી ને, આ પોઠી પડી બધા વચ્ચે. ત્યારે એનો છોકરો કે મને તારા ધૂંબાની બીક હતી એટલે બોલતો નતો. તો એને ખબર નથી વેલા મોડો ખાવાનું જ હતો. પછી તો આ તો ભોઠી પડી ગોકુલ. આ તો હેડ ને પાછી મંડળની, અને મોટું માણસ ભોઠવું પડે ને પછી વાતને વાળવી પડે ને. પછી બોલ્યા કે યશોદા આજ વખતે તારો લાલો છટકી ગયો, પણ હવે બીજી વખત જો એક વખત જો હું એને પકડી અને તારા ખોળામાં જો ઘા ન કરું ને, જો એમ ન કરું તો હું પણ પ્રભાવતી નહીં. એમ કરીને ઝાટકો મારીને જે આમ જવાની કોશિશ કરીને ત્યાં અત્યાર સુધી ભગવાન તો મૌન હતા, પણ આમ બોલીને સહન ન થયું. એટલે તરત આમ યશોદાની પાછળ છુપાઈને ઊભા હતા, આગળ આવ્યા. અને આગળ આવી અને તરત ભગવાન બોલ્યા, એ જાડી ઊભી રે, ક્યાં જા છો તું? મારી માની હાજરીમાં મારે આંગણે આવી અને તું મને ચેલેન્જ કરસ? અને હવે આજ વખતે તારી પર રહેમ કરી અને તારા છોકરાનો હાથ પકડી લીધો, પણ મારી સામું જાજુ ટાઈટ કર્યું છે ને, તો ઓલું તારું પછી આમાં શું છે યોગ એવો હતો કે આ પ્રભાવતી છે ને એ પોતે આમ રબને બનાવી જોડી. એનો ઘરવાળો છે ને આવડો બિચારો, પણ હવે આ તો ભાઈ
ભાગ્યની વાતો છે બધી. ઉપરથી જે જોડી પરમાત્મા જે નક્કી કરે એવી જોડી બને, એ બિચારો નાનો. એટલે ભગવાને કીધું કે મારી સામું જાજી બહુ જો કરી છે ને તો તારું ઓલું છે ને એનો હાથ પકડાવીને ભરી બજારમાં તારું ફૂલેકું કાઢીશ, પછી મને તું કહેતી નહીં. પછી તે દિવસથી પ્રભાવતીએ નિર્ણય કરી લીધો જીવનમાં બધું કરું, કોઈ લાલાના રસ્તે ન હું. આનું કાંઈ નક્કી ના કઈ ફૂલેકા કાઢે છે, આનું કાંઈ નક્કી નહીં. સાહેબ કહેવાનો ભાવ માખણ ચોરી આવી સુંદર મજાની અદ્ભુત લીલા પરમાત્માએ કરી છે. પણ અધ્યાત્મ ખૂબ જ સુંદર છે. બહારથી એવું લાગે કે કૃષ્ણ પરમાત્મા ગોપીઓના ઘરે માખણની ચોરી કરે. અને એક બીજી વાત, બધી ગોપીઓને ગમતી વાત હતી. આ તો ઉપર છેલ્લી બધી ફરિયાદો હતી સાહેબ. વાસ્તવિકતા જુદી હતી. સત્ય તો એ છે કે જે ગોપીની ઘરે કૃષ્ણ જો માખણની ચોરી ન કરે ને એ ગોપી પોતાની જાતને કોસતી સાહેબ, કે મારી ભક્તિમાં શું ખામી છે કે કનૈયો મારી ઘરે આવીને માખણની ચોરી કરતો નથી. સત્ય તો એ છે. પણ બહારથી એવું લાગે કૃષ્ણ માખણની ચોરી કરે, પણ સત્ય એ છે માખણની ચોરી નથી, આ મનની ચોરી છે સાહેબ. મનનું હરણ કર્યું છે સાહેબ પરમાત્માએ.